હું ડૉક્ટર કનૈયાલાલ એમ બ્રહ્મભટ્ટ વિશ્વમંગલમ અનેરા સંસ્થામાંથી અહીં જીવન વિદ્યા અહીં નવદીપ વિદ્યાલય તાલીગઢમાં સ્કૂલની મુલાકાતે અમે આવ્યા. સાથે અમારા કારોબારીના સભ્યો પણ છે અને એક જુદી જ રીતે કામ કરતી આ સંસ્થા ને જોવાનો એક અમૂલ્ય લાભો મને મળ્યો. 1 થી 10 ધોરણ સુધી ચાલતી આ શૈક્ષણિક સંસ્થા એ માત્ર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ નથી કરતી, પણ એમનામાં એક નવી જીવન દૃષ્ટિ કેળવવાનું કામ કરે છે, જીવન મૂલ્યો સિંચવાનું કામ કરે છે અને એ સમગ્ર દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં એનું અનુકરણ કરવા જેવું કામ આ સંસ્થા કરી રહી છે. એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી ગામડાના જ બાળકોને અહીંયા ક્લાસરૂમમાં એ ક્લાસરૂમની બહાર જે રીતે જીવન જીવવું જોઈએ, જે રીતે સમાજને કેળવવું જોઈએ, એવા પ્રકારનું આદર્શ શિક્ષણ અહીં આપે છે. સંસ્થામાં 350 જેટલા બાળકો છે. 1 થી 10 સુધીની આ શૈક્ષણિક સંસ્થા છે. 28 થી 30 જેટલો સ્ટાફ છે. પણ આખો સ્ટાફ એ રીતે કેળવાયેલો છે કે જીવન વિદ્યાના પાયાનું શિક્ષણ એ સ્ટાફે પણ લીધું છે અને વિશિષ્ટ રીતે એ કામ કરે છે. અહીં મેં જોયું, મુલાકાત લીધી, પહેલી દૃષ્ટિએ જ આપણને આખું કેમ્પસ ગમી જાય એવું છે. સ્ટાફ સાથે દરરોજ પહેલો પીરિયડ આ લોકો, અહીંના સંચાલક પારસભાઈ ડાયરેક્ટર, એ સ્ટાફ સાથે એક 45 મિનિટનો એક પીરિયડ લે છે, જેમાં જીવન વિદ્યા વિશેની વાતો એ કરે છે. ટીચર્સે ક્લાસમાં કઈ રીતે વિદ્યાર્થીઓ સાથે કામ કરવું, એમને જીવનની વિશિષ્ટ જીવન પદ્ધતિ કેવી રીતે જીવવી, કેવું વિચારવું, કેવું વર્તવું, કેવું શિક્ષણ પ્રાપ્ત કરવું, એ બધા વિષયની વાત એ સ્ટાફ સાથે 1 કલાક એ કરે છે, ગોષ્ઠી કરે છે. સરસ મજાની અહીંયા પ્રાર્થના સભા થઈ. વિદ્યાર્થીઓએ સરસ રીતે એમાં વક્તવ્ય આપ્યું. એનું બહાર જે કેમ્પસ છે એમાં પણ જુદા જુદા પ્રકારના જે બુલેટિન બોર્ડ્સ છે એમાં પણ વિશિષ્ટ પ્રકારની સામગ્રી અહીંયા જોવા મળી. બહુ જ એકદમ સ્વચ્છ, સુઘડ કેમ્પસ, સરસ મજાના હસતા રમતા બાળકો. અને આ સંસ્થાની વિશેષતા એ પણ છે કે પહેલો પીરિયડ દરેક શિક્ષક એ જીવન વિદ્યાના શિક્ષણ વિશેનો જ લે છે. એમાં મેં ક્લાસરૂમમાં પણ અમે બેઠા, 7મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકે જે વાર્તાલાપ કર્યો અને એમાં વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ, ઉમંગ અને એમની વિચારશૈલીનો એક અદ્ભુત અનુભવ અમને થયો. વિદ્યાર્થીઓનું 100% ડેવલપમેન્ટ, 100% એમની ધ્યાન એ વિદ્યાર્થી અને શિક્ષક સાથે બધા ઓતપ્રોત હોય અને સરસ મજાની પ્રશ્નોત્તરી, બધા જ વિદ્યાર્થીઓ એની અંદર એક આગવું થિંકિંગ કરે, પોતપોતાની રીતે મુક્ત રીતે પ્રશ્નો પૂછે, મુક્ત રીતે જવાબ આપે, જે લેવલ કદાચ કોલેજના સ્ટુડન્ટમાં પણ ન હોય. અતિશયોક્તિ લાગે પણ એ અવશ્ય સાચી વાત છે કે 7મા ધોરણનો વિદ્યાર્થી પણ એટલાય સરસ રીતે એ પ્રશ્નો પૂછે, જીવન વિશેના, વિચાર વિશેના, અને એટલું રસમય રીતે આખો પીરિયડ શિક્ષક ભણાવે કે એનું ડેવલપમેન્ટ ત્યારથી જ શરૂ થઈ જાય. માત્ર 2-3 વર્ષથી જ આ વિષયને અહીંયા દાખલ કરીને કામ થઈ રહ્યું છે, પણ અદ્ભુત કામ છે. શિક્ષકે પણ કઈ રીતે કામ કરવું જોઈએ, હું તો માનું છું કે આના જે એક્સપર્ટ હોય જીવન, એ એક્સપર્ટોએ ખાસ કરીને બીએડ કોલેજોમાં, પીટીસી કોલેજોમાં, શિક્ષકોના સેમિનારોમાં એ એમણે પોતાનું યોગદાન આપીને એમનો લાભ લઈને આપણે એ કામ કરવું જોઈએ કે શિક્ષકોએ વિદ્યાર્થી સાથે કેવી રીતે શૈક્ષણિક કાર્ય કરવું અને જીવનલક્ષી શિક્ષણ કેવી રીતે આપવું. આનાથી એક નવી પેઢી ઊભી થશે,
વિચારશીલ પેઢી ઊભી થશે. નૈતિકતા, પ્રામાણિકતા, સ્વચ્છતા, આદર, સત્કારતા, આ બધા જ ગુણો વિદ્યાર્થીઓમાં આવશે. એટલે સામાજિક ક્રાંતિ જો કરવી હોય તો આપણા શિક્ષકોને કેળવવા પડશે અને એને માટે આ દિશા બહુ જ ઉપયોગી છે. મેં તો પારસભાઈને એમ પણ કહ્યું કે આપણા શિક્ષણ મંત્રી અને એમનો સચિવો એમને પણ તમે સંસ્થામાં બોલાવો અને તમારો આ જે અભિગમ છે અને જે કાર્ય પદ્ધતિ છે એ સમગ્ર ગુજરાતમાં લાગુ કરીએ તો એક મોટું કામ થયું એમ કહેવાય. આ મારો અભિપ્રાય છે. પણ બહુ જ અગત્યનું છે. શિક્ષણને કારણે સમાજમાં આજે જે નૈતિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે એમાં શિક્ષણ બળવત્તર નથી બની રહ્યું. પણ એને જો બળવત્તર બનાવવું હોય અને સમાજને જો કેળવવો હોય અને રાષ્ટ્રને આગળ લાવવું હોય તો આ દિશામાં જરૂર કામ કરવા જેવું છે. આ સંસ્થાની મુલાકાતથી હું બહુ જ પ્રભાવિત છું અને ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવી સંસ્થાઓ વિકસે એવી અભ્યર્થના રાખું છું અને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. આભાર.